આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 46. એ રાત્રે કોઈએ પાણી પીધું ન હતું. બધાની મશકોમાંથી પાણી લઈ લેવામાં આવ્યું હતું અને એ સાચવવાનું કામ જેસાને સોંપાયું હતું. જેસો આ કામગીરીથી અગત્ય અનુભવતો હતો. છોકરીઓને એક વખત પાણી આપવાનું નક્કી થયું હતું, છતાં તેમણે પણ પાણી પીધું ન હતું. સવારે પણ કર્નલે મુસાફરી ચાલુ રાખવાનો યોગ્ય નિર્ણય લીધો અને જ્યાં સુધી ભયાનક તાપ ન થાય ત્યાં સુધી આગળ ધપતા રહેવાનું નક્કી કરવામાં આવ્યું. ઊંટ થાક્યા હતા, પણ આગળ ગયા વગર બીજો કોઈ નિર્ણય અત્યારે યોગ્ય ન હતો. ધીમે ધીમે બધાએ ઊંટના કાઠડા પર જ ઊંઘી ગયા હતા, પણ મારે સજાગ રહેવું પડ્યું હતું. અમારે હવે બરાબર પશ્ચિમમાં જ જવાનું હતું, પણ ક્યારેક ઢુવાઓને કારણે વિચારીને ઉત્તર કે દક્ષિણ તરફ ફંટાઈને પાછા યોગ્ય દિશામાં જવું પડતું. સવારે 9 વાગ્યે સૌએ ખજૂર અને સત્તુનો નાસ્તો કર્યો. ચંદર ઝાલોટે સૌને માટે વરિયાળીના સિરપની નાની પ્યાલીઓ બનાવી અને પાઈ. રેશન પ્રમાણે દરેકને ખાધા પછી 1 ગ્લાસ પાણી અપાયું. ઊંટને પણ થોડું ખજૂર અને સત્તુ અપાયા. કર્નલ હન્ટના ચહેરા પર ભારે ચિંતાઓ વર્તાતી હતી. સંઘારી ટોળા પર પહોંચ્યા પછી ડેરા સુલતાન ખા જઈએ તો જ ખાવાનું મળી રહે અને પાછા જવા માટે અથવા સિંધ કે પંજાબ જવા માટે અનુકૂળતા મળે એ માટે પણ સંઘારી ટોળાથી કમસે કમ 48 કલાકનો અવિરત પ્રવાસ ખેડવાનો રહે. થાકેલા ઊંટ 48 કલાક ચાલ્યા જ કરે તે પણ શક્ય ન હતું. કર્નલ એક જુગાર જ ખેલી રહ્યો હતો. જો નકશા મુજબ શરણસિંહ માંડલનો ખજાનો સંઘારી ટોળા ખાતે રખાયો હોય તો ત્યાં કોઈને માટે કંઈ સગવડ તો હશે જ. બીજું કંઈ નહીં તો આસપાસમાં પાણી જરૂર હશે, પણ તેવું કોઈ ચિહ્ન મને નકશામાં દેખાયું ન હતું. વળી એવો ખજાનો રેઢો પડ્યો હોય તેવું પણ બનવાની શક્યતા કેટલી? ત્યાં પણ શરણસિંહે સલામતીની વ્યવસ્થા કરી હશે. પૂરણ અને આશકાની એ જ ગણતરી હતી. તેમને તો એમ જ હતું કે શરણસિંહ જાતે જ ત્યાં હશે. પૂરણ ગુજરી ગયો ત્યાં સુધી તે એમ જ માનતો રહ્યો. આશકા હજુ પણ એમ જ માનતી હતી. 1 કલાક આરામ કરીને અમે ફરી પ્રયાણ કરવાના હતા. સૌને જે પ્રમાણમાં ખાવાનું પાણી અપાયું તે પ્રમાણે બધાએ ખાધું પીધું. ચંદર ઝાલોટ અને નોબત રાબેતા મુજબ દૂર જઈને બેઠા હતા. કર્નલ સાર્જન્ટ બોક્સ નકશા વિશેની ચર્ચા કરતા એક તરફ વાતોમાં મશગુલ હતા. જસવંત ઊંઘી ગયો હતો. ત્યાં ગડભાંજ થઈ. આશકાએ જોરથી ચીસ અને બરાડો પાડ્યો હતો. શૈતાન, હું તને જોઈ લઈશ. મેં પહેલાં ચીસ અને પછી વાક્ય સાંભળ્યું. હું ઊભો થયો, દોડ્યો. મારાથી 50 કદમ દૂર હાથમાં 3 વાદરનો ચાપખો લઈને જેસો ખડખડાટ હસતો ઊભો હતો. તેના બીજા હાથમાં પાણીનું ટમ્બલર હતું. આશકા ભોય પરથી ઊભી થતી હતી અને શ્રીદેવી તેને મદદ કરી રહી હતી. શું છે? આ શૈતાન પીટરને પાણી આપવાની ના પાડે છે. આશકા બોલી ઉઠી. તેના હાથ પર 3 સોળ પડ્યા હતા. તે એને સાટકો માર્યો. હું જેસા સામે ધસી ગયો. સાટકો માર્યો? જેસાએ ચાળો પાડીને કહ્યું. તો શું એની પૂજા કરું? એ પીટરને પાણી આપવા જતી હતી. જેસો વાક્ય બોલી રહે તે પહેલાં જ હું હવામાં કૂદ્યો અને મારા બંને પગે જોરથી તેની છાતીમાં લાત મારી. અમે બંને વિરુદ્ધ દિશામાં ફંગોળાઈને પડ્યા, પણ તે ઊભો થાય તે પહેલાં હું ઊભો થઈ ગયો હતો. તેના હાથમાંનું ટમ્બલર અને સાટકો રેતીમાં પડ્યા હતા. જેસો ઊભો થાય તે પહેલાં જ મેં ચાપખો ઉઠાવી લીધો અને રમરમાવ્યો. ચાપખાની 3 વાધર તેના ખભા પર ચપોચપ ચોંટી. મેં જેવો ચાપખો પાછો ખેંચ્યો તે સાથે જ તેના ખદ્દડ ખમીસના 2 લીરા ઉડ્યા. તે ઊભો થયો. મેં સાટકો વીંઝ્યો. તે સાથે જ પાછળથી કર્નલ હન્ટે તેની વાધર પકડી. હું સમતુલા ચૂકી ગયો. મારો હાથ વળ્યો અને હું નીચે પટકાયો. સ્ટોપ ઇટ! પછડાયા પછી મેં એ વાક્ય સાંભળ્યું. કર્નલ જેસા પાસે ઊભો રહી ગયો. સબૂર જેસા! પણ જેસો સાંભળવા તૈયાર ન હતો. તેણે કર્નલને અડસેલો માર્યો અને મારા તરફ ધસ્યો. 1 ઇંચ પણ આગળ વધ્યો છું તો ગોળી છોડીશ. એ અવાજ શ્રીદેવીનો હતો. જેસાની જ ખલેચીમાંથી તેણે રાઇફલ ખેંચી અને કેચ ચડાવ્યો હતો. જેસો અટક્યો. તેની છાતી તોતિંગ ધમણની પેઠે ફૂલી. તે જળની જેમ ઊભો રહી ગયો. તેની આંખમાં આગ વરસતી હતી. તારો ઓર્ડર હતો ને કર્નલ? કહીને તે થૂક્યો. તેના ખભામાં પડેલા સોળમાંથી ચામડી ઉતરડાઈ ગઈ હતી, છતાં તેણે ત્યાં હાથ સુદ્ધા અડાડ્યો નહીં. મેં જેટલા જોરથી ચાપકો ફટકાર્યો હતો તેટલા જોરથી જો તેણે આશકાને માર્યો હોત તો તે લહુલુહાણ થઈ ગઈ હોત. પણ આશકા પર તે હાથ ઉપાડે તે મારાથી સહન થાય કેવી રીતે? અને જેને માટે આ ઝઘડો થયો હતો એ પીટર તો મુઠ્ઠીઓમાં ધૂળ ભરીને રેતીની સેરો પાડ્યા કરતો હતો. એ રાઇફલ હટાવી લે, કર્નલે શ્રીદેવીને કહ્યું. પાણી ઢોળી નાખનાર કાળો હોય કે ગોરો, તેને સજા થવી જ જોઈએ. પીટરને પાણી નહીં આપવાનો નિર્ણય કોઈનાથી તોડાય નહીં.
પણ એને સાટકો શા માટે માર્યો? શ્રીદેવી બોલી. કર્નલ ચૂપ રહ્યો. જસવંત, સાર્જન્ટ વોક્સ અને નોબત પણ ત્યાં આવી ચડ્યા હતા. આખી ટોળકી પર ગોળી ચલાવી શકાય તેવો પેંતરો લઈને શ્રીદેવી ઊભી રહી હતી. ખરબચડા સ્લેક્સ અને ઓપન કોલરના પાતળા શર્ટમાં તે રણચંડી સમી ખૂંખાર લાગતી હતી. પવનમાં તેની લટો ગમે તેમ ઉડતી હતી. તેની બાજુમાં આશકા ઊભી હતી. ગજવામાંથી ગંદો રૂમાલ કાઢીને તેણે હાથ પર પડેલા સોળ પર દબાવ્યો. ઠાકુર, આ બદતમીજ, જેસો બોલ્યો. જબાન સંભાળ જેસા, મારી હાજરીમાં મારા ઠાકુરને કોઈ ગાળ દઈ શકતો નથી. નોબત તાડુક્યો. તેણે પટ્ટામાં લટકાવેલું ચાકુ કાઢ્યું અને તે પણ તૈનાત થઈને ઊભો રહ્યો. 1 મિનિટ, કર્નલ બોલ્યો. મારા આદમીને મારનાર મારો દુશ્મન હોય છે કર્નલ, અડધી ઘેનભરી આંખે જસવંત બોલ્યો. તારી વાત બરાબર છે ઠાકુર, પણ આપણે લડવા માટે ભેગા નથી થયા. સિગાવલ ઠાકુર, તમારે આની સજા ભોગવવાની રહેશે, કર્નલે કહ્યું. હવે પછીના 24 કલાક તમને પણ પાણી નહીં મળે. નહીં મળે એટલે? શ્રીદેવી બોલી. આશકા, પાણીની મશક લઈ લે, જોઉં છું તને કોણ રોકે છે. શ્રીદેવીએ બંદૂક સહેજ ફેરવી. મારે માટે આ અત્યંત વિચિત્ર પરિસ્થિતિ હતી. મારે પાણીની મશક આ છોકરીઓ લઈ લે તેવું જોઈતું ન હતું, પણ જેસો બેફામ વર્તે તે મને ગમતું ન હતું. કર્નલ હન્ટ પણ ઓછી માટીનો માનવી ન હતો. સામે બંદૂક તકાયેલી હોય ત્યારે જ માણસની આમ અને ધીરજ, આવડત અને અનુભવની પરીક્ષા થાય છે. ઓકે, તો તમારે મશક જોઈએ છે? તેણે આશકાને રોકતા કહ્યું. તેણે પોતાની જગ્યાએથી જ હાથ લાંબો કર્યો. તે આગળ વધ્યો નહીં. પણ એટલી વાત ખ્યાલમાં રાખવાની કે રાઇફલમાંથી બીજી ગોળી છૂટે તે પહેલાં તમારું મોત નિશ્ચિત છે. એક સાથે અમને બધાને આ રાઇફલથી રોકી નહીં શકાય. પીટરને પાણી આપવામાં નહીં આવે તો અમને મરવાનો વાંધો નથી, આશકા બોલી. તેણે મશક ઉઠાવી. મશક લગભગ અડધાથી ઓછી ભરેલી હતી, એટલે તેનો ભાર ઓછો હતો. રેગિસ્તાનની રસમ મારે તમને શીખવવાની ન હોય. પાણી બગાડે તે પાણી વગર રહે, કર્નલ બોલ્યો. પણ તમે મારે માટે બીજો પર્યાય રાખ્યો નથી. ભલે, પીટર પાણી પીએ એટલું પાણી બીજાએ જવા દેવું પડશે. હું નહીં પીઉં. આમે આવતા 24 કલાકો પાણી વગર મારે રહેવાનું તમે જ સૂચવ્યું છે ને, મેં કહ્યું. આશકાએ ધીરેથી મશક નમાવીને સહેજ પણ પાણી ઢળે નહીં તે રીતે ટમ્બલર ભર્યું. મશક બંધ કરી અને પીટર પાસે ગઈ. લે પીટર, પાણી પી લે. પીટર ખડખડાટસ્યો. તેણે લાંબી પળ સુધી આશકા તરફ જોયા કર્યું. આશકાએ ટમ્બલર તેની સામે ધર્યું. તેણે હાથમાં લીધું અને પાગલની માફક તે પાછો ફરીને દોડ્યો. શ્રીદેવીએ રાઇફલ મૂકી દીધી. આશકા સ્તબ્ધ થઈને જોઈ રહી. મારા મોઢામાંથી ઊનો નિશ્વાસ નીકળી ગયો. પીટરે દૂર જઈને પાણીનું ટમ્બલર ઢોળી નાખ્યું હતું. તે કોઈ અજબ બ્રહ્મા હતો, જાણે કે અમારા કાફલાની પાછળ આવતી સાંદ્રાને તે પાણી પીવરાવતો હોય તેમ તેણે ટમ્બલરમાંથી પાણી ઢોળ્યું હતું. જેસો હસ્યો. આમાં હસવા જેવું કંઈ નથી જેસા. મને ખબર છે, હસવા જેવું તો હવે પછી આવશે ઠાકુર, જ્યારે હું જીવતા તારી ખાલ ઉતારીશ. જેસાએ મને જવાબ આપ્યો. 10:30 વાગ્યામાં ધોમ ધકતો તાપ આકાશમાંથી ઉતરી આવ્યો. પવનનું જોર થોડું ઓસર્યું હતું, પણ તેને કારણે તો હવા વધુ ગરમ થઈને લપકાતી, શરીરને ચાંપતી હતી. રેતીના કણો તણખાની જેમ શરીર પર ચોંટતા હતા. ઊંટ ઉપર જાણે ચાદરથી મઢેલા પૂતળા બેસાડ્યા હોય તેમ બધાએ ચાદરોની અંદર શરીર ઢાંકી દીધા હતા. પળે પળે બધાને થતું હતું કે ક્યાંક રોકાઈ જઈએ, પણ રોકાવું ક્યાં? જગત જાણે રેતીથી જ બન્યું હોય, પૃથ્વી પર ક્યાંય ઓછાયો જ ન હોય તેમ રેગિસ્તાનનો અફાટ વિસ્તાર પથરાયેલો નજરે ચડતો. ચારે તરફ બસ ધૂળના મોટા ઢગલા, મોટા ટેકરા. અમારા મૂંગા જનાવરો પણ બેબાકળા થઈ ગયા હતા. છેલ્લા કેટલાય કલાકોથી અવિરતપણે તે ચાલતા જતા. એમાં પાછું ખસતી રેતીના ઢોવાની બીકને કારણે એ બે ટેકરા વચ્ચેની દરાઓમાં ચાલવાનું પણ જોખમ હતું. વારંવાર ઊંટ ઊભા રહી જતા. પરિણામે સમજાતું નહીં કે તે શાથી ઊભા રહી જાય છે. ગીરદના મોટા ઢેરના ઢોળા ઉપર આ ઊંટિયા જક્કી બાળકોની જેમ ઊભા રહી જતા. અમને થતું કે તેમની છઠ્ઠી ઇન્દ્રિયના જોરે તેમને ભય દેખાણો છે, પણ હકીકતમાં થાકીને ચૂર થઈને સામે દેખાતા ગીરદના અગણિત ડુંગરો જોઈને તેમની પણ હામ તૂટી જતી અને આડા થઈને ઊભા રહેતા. અમારે નીચે ઉતરવું પડતું. એકાદ ખજૂરની પેશી ઊંટના મોંમાં મૂકવી પડતી અને તેમને ખેંચીને રેતના ડુંગર પર ચડાવવા પડતા. 12:30 વાગતામાં તો કાળઝાળ ગરમી શરીરને શેકી નાખતી હતી. આંખનું પોપચું માંડ એક તસું જેટલું ઊંચકી શકાતું. અમારામાંથી જેમના હાથ પર ઘડિયાળો હતી તેમણે ઘડિયાળો છોડીને ગજવામાં મૂકી દીધી હતી. ઘડિયાળો એટલી ગરમ થઈ ગઈ હતી કે કાંડા પર ચાંદા પડી જતા.
ધાતુ તો ઠીક, પણ મારા કપડાં એવા ગરમ થઈ ગયેલા કે જાણે કોઈએ સગડીમાં તપાવીને પહેરાવ્યા ન હોય. જેસાની નસકોરી ફૂટી ત્યારે બધાને થોડી રાહત થઈ હતી, કારણ તેનું લોહી અટકાવવા ઊભું રહેવું પડ્યું અને કપડું પલાળવા ખાસું એક ટમ્લર પાણી બગાડવું પડ્યું. 12:30 વાગ્યે બધાની એક રેશન મળ્યું. મેં પાણી પીધું નહીં. મને તરસ લાગતી ન હતી એવું નહીં, પણ કર્નલ હન્ટની વાત સાચી હતી. પાણી બગાડનારને સજા થાય એ રણનો જૂનો નિયમ હતો. આશ્કા અને શ્રીદેવીએ પોતાના ભાગનું પાણી પીટરને નાના છોકરાની માફક પાયું, પણ પીટરને તેની કોઈ સારી કે નરસી અસર ન થઈ. પીટર ક્યારેક સ્તબ્ધ થઈ જતો, ક્યારેક સાંદ્રા તેની સાથે જ હોય તેમ બબડતો, વાતો કરતો. તેને આરામની જરૂર હતી. તાપ અને આઘાતથી તેના મગજ પર ભયાનક અસર થયેલી. ખરેખર તો અમારે સૌને આરામની જરૂર હતી. આરામ કરતાં પણ છાયાની જરૂર હતી. રેગિસ્તાનમાં જ માણસ વૃક્ષની કિંમત સમજી શકે છે. રેતીના થરના થર બસ આવે જ જતા હતા. અપરંપાર રેતી. દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી રેતીના ઢેરના ઢેર. ગોરાડુ ગીરદના ડુંગરોથી જ આ પૃથ્વી બની હોય તેમ અનંત ક્ષિતિજ સુધી રેતીનો સાગર હિલોળા લેતો હતો. આખી ક્ષિતિજ અજબ રીતે હાલતી હતી. કોઈ અલૌકિક નદી વહેતી હોય તેમ રેતીના એ ઢગલાઓ પર ચળકતું આહલાદક પાણી દેખાતું. એ પાણીમાં સૂરજના તાપથી વળી વધુ જાંબલી સફેદ ચળકાટ જાગતો. આકાશગંગા જાણીએ ભૂખી વેરાન શુષ્ક ધરતીને ભીંજવી નાખવા આવી હોય. અમને તરસ્યા અને થાકેલા અને ઘવાયેલા અમારા કાફલાને રંજાડવા ઉતરી આવી હોય તેમ એ મૃગજળી ગંગા છેડતી હતી. અમે સૌ જાણતા હતા કે એ નૈસર્ગિક છેતરપિંડી છે, વંચના છે, રેગિસ્તાનની એક ભયાનક રમત છે. તે છતાંય સૌને એમ લાગતું કે ખળખળ વહેતું પાણી હવે હાથવેંતમાં છે. શ્રીદેવી વારંવાર આંખ બળવાની ફરિયાદ કરતી હતી. તેની આંખમાં બળતરા થતી. તે ક્યારેક બૂમો પાડી ઉઠતી. નોબતની સૂચના મુજબ તેની આંખે રૂના પેલ બાંધવામાં આવ્યા. પાટો બાંધીને તેના પર સ્કાર્ફ પણ બંધાયો. માથા પર ખુફિયો અને મોં પર નકાબ બંધાયો. બરફમાં પ્રકાશ પરિવર્તનથી પ્રવાસીઓની આંખો ચાલી જાય છે તેમાં પારાવાર તાપ અને ધીકતા સળગતા સૂરજની ધરતી પરથી પરાવર્તિત થતી ઝોળથી આંખના પડળો બળી જાય, હેમરેજ થઈ જાય અને અંધાપો પણ આવી જાય. કર્નલ હન્ટ અને સાર્જન્ટ બોક્સના હોઠમાંથી લોહી પડતું હતું. અમારા બધાના હોઠ પર ખાર બાજ્યો હોય તેમ સફેદ થઈ ગયા હતા. શરીરનું પાણી પણ બાષ્પીભવન થવા માંડ્યું હતું. લાલ ધકતા અંગારામાંથી ચાલવાની કોઈ અધમા અધમ નર્કની સજા થઈ હોય તેમ ધીરેથી ધીકતી ધરાને ખૂંદતા અમે ચાલ્યા જ કર્યું. પવનથી ઉડતી ધૂળ જ્યારે આકાશમાં ચડતી ત્યારે ધૂંધળો ચંદરવો કંઈક શીતળતા આપતો. 2 ભાગે અમે 300 થી 350 ફૂટ ઊંચા રેતીના ડુંગરને આંબી રહ્યા હતા. બાજુની દર્રામાંથી અમે જઈ શક્યા હોત, પણ તેમ કરવામાં 2-2.5 માઇલ ફરીને જવું પડે. એટલે જ અમે તોતિંગ ડુંગર પર ચડ્યા હતા. 1 મીટર ધરતી કાપતા જાણે યુગ યુગ થતો હોય એટલે ધીરેથી ઊંટ ચાલતા. આશ્કા અને શ્રીદેવી સિવાય લગભગ બધા જ ઊંટ પરથી ઉતરી ગયા હતા અને ઊંટની રાશ પકડીને દોરતા આગળ વધતા હતા. ચંદર ઝાલોટ મારી ડાબી બાજુએથી ચડતો હતો. તેના દાઝી ગયેલા ચહેરા પર શું વીતતી હશે તેની કલ્પના મને થડકાવી દેતી. તેના ઊંટને પંપાળીને તે ધીરેથી ઉપર ખેંચી રહ્યો હતો. તે મારા કરતાં પહેલો ટોચ પર પહોંચ્યો. એ દ્રશ્ય કોઈ છબી લેવા માટે અણમોલ હતું. એકાએક તે અટક્યો અને ઝડપથી કૂદીને ઉપર ચડ્યો. ઊભો થયો. તેણે વિચિત્ર અવાજે બૂમ પાડી. તેનો અવાજ ભયાનક હતો, છતાં મને તેમાં કંઈ ચિરપરિચિત તત્વ લાગતું. બધા ઝડપથી તેની બાજુમાં પહોંચ્યા. એક જ લાઇનમાં રેતીના એ વિશાળ ઊંચા ડુંગરની રાંગે ઊંટ અને આદમીઓ ઊભા રહી ગયા. પણ એ પાણીમાં કોઈ દ્રશ્ય દેખાતું હોય તેમ ઝળહળતા મૃગજળમાં એક નાના રમકડા જેવી ચીજ દેખાતી હતી. તાપ એટલો બધો હતો કે શું છે એ કરતાં મુસીબત નડતી હતી. કોઈએ મોટા ટેબલ પર નાનકડું મિનિએચર મૂક્યું હોય તેમ અમને સંઘારી તોડો દેખાતો હતો. પાણીના મોજાની માફક જ ચળકતા મૃગજળની જવનિકા તેના ઉપર છવાઈ હતી અને જાણે એ રમકડા જેટલું નાનું દેખાતું મકાન તરતું હોય તેવું લાગતું હતું. મૃગજળના અંતર પર હેઠળથી જાણે એક અનેરો ઉત્સાહ પ્રગટ્યો હોય તેમ બધાયના સૂકા ઓઠ પર હાસ્ય આવ્યું અને બળીને શેકાઈ ગયેલા ચહેરા પર આનંદની રેખાઓ ઉપસી આવી.